સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર જીઆઈડીસી ઓવરબ્રિજ પર ટ્રિપલ અકસ્માત, કોઈ જાનહાનિ નહીં, કન્ટેનર પાછળ અથડાયેલી બે કારને નુકસાન। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત જીઆઈડીસી ઓવરબ્રિજ પર શનિવારે બપોરના સમયે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બે કારને મોટું નુકસાન થયું હતું। અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે 48 પર પ્રાંતિજથી હિંમતનગર તરફ આવતા ઓવરબ્રિજ પર ચડતી વખતે આ અકસ્માત થયો હતો। એક ટ્રક કન્ટેનર પાછળ સ્વિફ્ટ અને અર્ટિકા કાર એકબીજા સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના કારણે ઓવરબ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો। બાદમાં અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની એક તરફ ખસેડી લેવામાં આવ્યા હતા। અકસ્માતમાં સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ વાહનોને નોંધપાત્ર નુકસાન થયું હતું। રિપોર્ટર હમીદ મંસૂરી, 2 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।